બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દહીંના ભજીયાની રેસીપી શેર કરી રહી છું. એટલા સ્વાદિષ્ટ ભજીયા છે કે તમે આને એકવાર બનાવશો તો વારંવાર જરૂરથી બનાવશો. 10થી 15 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય. મહેમાન આવ્યા હોય કે ટિફિનમાં છોકરાઓને આપવાનું હોય તો ઝટપટ આ રેસીપી તમે બનાવી શકો છો. અડધી વાટકી જેટલું ઘરનું મોડું દહીં લેવાનું છે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું. જ્યાં સુધી લીસું થાય ત્યાં સુધી આવી રીતે આપણે સરસ રીતે એને મિક્સ કરવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે વાટકીથી દહીં લીધું હતું એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલું આપણે સોજી લેવાની છે. સોજીને પણ દહીં સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને એકદમ લીસું થાય ત્યાં સુધી સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. જ્યારે એ બી સરસ રીતે મિક્સ થઈ જાય પછી એ જ વાટકીની મદદથી આપણે 1.5 વાટકી જેટલું ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ તમે ઘરે પણ બનાવી શકો છો કે રેડીમેડ બહારથી પણ લઈ શકો છો, પણ ચોખાના લોટથી આ ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જેટલું મિક્સ થાય એટલું મિક્સ કરવાનું. પછી આપણે આમાં અડધી વાટકી કરીને 1 વાટકી જેટલું પાણીનો ઉપયોગ કરવાનો છે. એટલે પહેલાં અડધી વાટકી જેટલું પાણી આમાં નાખવાનું અને સરસ રીતે મિક્સ કરવાનું. થોડું કરીને જ પાણી નાખીશું જેથી લોટ બહુ ઢીલો ના થાય અને જેવો આપણને લોટ જોઈએ એવો જ બેટર આપણું બનીને રેડી થઈ જાય. હવે બીજી અડધી વાટકી જેટલું પાણી લેવાનું. એમાંથી પણ આપણે અડધું જ પાણી નાખવાનું અને અડધું રહેવા દેવાનું. પહેલાં અડધા પાણીમાં સરસ રીતે આપણે મિક્સ કરવાનું. બેટર બહુ ઢીલું ના થાય એટલે થોડું કરીને જ પાણીનો ઉપયોગ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે જેથી લોટ એકદમ લીસું અને એકદમ ઢીલું સરસ થઈને રેડી થઈ જાય. જેમ આપણે બેટર રેડી કરીએ છીએ ભજીયાનું, બસ એવું જ આપણે અહીંયા પણ બેટર રેડી કરવાનું છે. પણ આની અંદર દહીંના અને બધા લોટ નાખીએ એના લમ્સ રહી જતા હોય એટલે થોડા પણ લમ્સ ના રહે એના માટે આપણે સરસ રીતે એને મિક્સ કરવાનું છે. હવે બીજું પાણી પણ આપણે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. 1 વાટકીથી વધારે પાણી આમાં નથી જતું. એક્ઝેક્ટ 1 વાટકી જેટલું જ પાણી જાય છે અને એકદમ સરસ લીસું બેટર બનીને રેડી થઈ જાય છે. બસ આટલું જ ઢીલું બેટર આપણું રેડી થવું જોઈએ. જો કંઈ તમે જોઈ શકો છો કેટલું સરસ લીસું અને કેટલું સરસ બેટર રેડી થઈ ગયું છે. જો હવે આમાં એકદમ નાનો કટકો આપણે ગાજરનું લઈશું અને એને કદુકસ કરીને આમાં નાખી દઈશું. એકદમ ઝીણી કદુકસ કરવાની જે આવે છે એનાથી જ કદુકસ કરવાનું છે. બહુ મોટું કદુકસ નથી કરવાનું. એકદમ ઝીણું કદુકસ થાય એ જ ઝીણીનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે. જ્યારે આવી રીતે ગાજર કદુકસ થઈ જાય પછી આપણે આમાં 3 થી 4 લીલા મરચાં નાખીશું. લીલા મરચાં આપણે આપણા ટેસ્ટના અનુસાર પણ નાખી શકીએ છીએ. જો વધારે તીખું ખાતા હો તો 3 થી 4 મરચાં નાખજો. અગર ઓછું ખાતા હો તો 1 થી 2 મરચાં તો ઇનફ છે. બસ આવી જ રીતે મરચાંને પણ એકદમ ઝીણું આપણે સમારી લેવાનું છે. હવે મેં અહીંયા થોડી કોથમીર નાખી છે. કોથમીરની જે ઉપરની ડાળખીનો ભાગ હોય એ પણ આપણે થોડું નાખવાનું છે અને એકદમ ઝીણી આપણે કોથમીરને સમારીને આમાં નાખવાની છે. હવે આમાં આપણે બધા મસાલા કરીશું. સ્વાદ મુજબ આમાં આપણે મીઠું નાખવાનું છે. 1 ચમચી જેટલું આપણે આમાં કાળા મરી નાખવાના છે. 1 ચમચી જેટલું મેં અહીંયા ચીલી ફ્લેક્સ નાખ્યું છે અને 1 ચમચી જેટલું મેં આમાં કાળા તલનો ઉપયોગ કર્યો છે. કાળા તલની જગ્યાએ તમે સફેદ તલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ કાળા તલનો જે ટેસ્ટ છે એ વધારે સારો આવે છે. આ બધી સામગ્રી નાખવાથી જે ઉપરનું ક્રન્ચીનેસ છે એ બહુ જ સારું લાગે છે. બસ આવી જ રીતે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને બેટર એકદમ સરસ લીસું રેડી કરી દેવાનું. જો તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર રેડી છે. જ્યારે આ ભજીયા બને છે ત્યારે ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. જો કંઈક આવી રીતે એનું બેટર રેડી થવું જોઈએ ભજીયાનું. હવે આની અંદર 1/4 ચમચી જેટલું આપણે સોડા નાખીશું. અગર ચપટીથી ગણવા જાઓ તો 2 ચપટી જેટલી આમાં મેં ખાવાની સોડાનો ઉપયોગ કર્યો છે. હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું.
ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવા મૂકી દેવાનું. તેલ જ્યારે સહેજ ગરમ થાય પછી જ આપણે ભજીયા તળવા મૂકવાના છે. જ્યાં સુધી તેલ બરોબર ગરમ ના થાય ત્યાં સુધી આપણે ભજીયા નથી તળવાના. જેમ તમે ભજીયા નાખશો એમ તરત જ ભજીયા તળાઈને ઉપર આવી જશે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે તરત જ ઉપર આવી જાય છે. બસ એટલું જ ગરમ તેલ હોવું જોઈએ કે જેમ આપણે ભજીયાને નાખીએ તો આવા બબલ્સ પણ થવા જોઈએ અને ભજીયા તરત જ તળીને ઉપર આવી જવા જોઈએ. કંઈક આવી રીતે. આને આપણે તરત પલટવાની પણ જરૂર નથી. એ જાતે ને જાતે પલટાઈ પણ જાય છે અને સરસ રીતે તળાઈ પણ જાય છે. હવે ઉલટ પુલટ કરીને ભજીયાને એકદમ મીડિયમ ગેસ ઉપર સરસ રીતે એને તળવા દેવાના છે. બહુ હાઈ ફ્લેમ નથી કરી દેવાની. મીડિયમ ફ્લેમ ઉપર જ તળશો તો ભજીયા એકદમ બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ ભજીયા બનીને રેડી થશે. જેમ આપણે દાલવાળા તળીએ છીએ બસ એ જ પ્રોસેસથી આપણે એને તળવાના છે. આનો ટેસ્ટ થોડો દાલવાળા જેવો પણ લાગે છે. અંદરથી એકદમ જાળીદાર માવો હોય છે અને બહારથી એકદમ ક્રિસ્પી. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળવાનું છે. તળવાની ઉતાવળ નહીં કરવાની. એને સરસ રીતે ધીમા તાપે તળવા દેવાનું જેથી એની અંદર સરસ ક્રિસ્પીનેસ આવે. જો કંઈક આવી રીતે હું તમને બતાવું. જ્યારે આપણે તળીએ અને જ્યારે આપણે એને ડીશમાં કાઢીએ તો કેટલું કડક અને કેટલું ક્રિસ્પીનેસનું અવાજ આવે છે. જો તમે આ અવાજને સાંભળી શકો છો કે કેટલા ક્રિસ્પી આ ભજીયા બનીને રેડી થયા છે. જો કંઈક આવી રીતે કે એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી ભજીયા છે અને અંદરથી એકદમ પોચા. આ દહીંના ભજીયાની રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમને ગમે તો આને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.